ગાંધીધામ શહેરમાં જાહેર માર્ગો પર ફરી ઊભા થયેલા દબાણ મામલે ગઈકાલે કચ્છ 24 ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલી સ્ટોરીની અસર જોવા મળી છે. સ્ટોરી પ્રસારિત થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને આજે સંબંધિત વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે દબાણ દૂર કરવામાં આવ્યું હતું. છતાં ફરીથી રસ્તાઓ અને જાહેર સ્થળો પર લારીઓ તથા ફ્રૂટના સ્ટોલ ઊભા થઈ જતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. આ મામલે કચ્છ 24 ન્યૂઝે પ્રજાની સમસ્યાને વાચા આપતા વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. ન્યૂઝ પ્રસારિત થતાં જ મનપા અને સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી અને ફરી ઊભા થયેલા દબાણોને દૂર કરાવ્યા. સ્થાનિક લોકોએ તંત્રની કામગીરીને આવકારી સાથે નિયમિત દેખરેખ રાખવાની માંગ પણ ઉઠાવી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો સમયાંતરે કડક કાર્યવાહી અને મોનિટરિંગ કરવામાં આવે તો જાહેર માર્ગો પર થતું દબાણ કાયમી રીતે અટકાવી શકાય. કચ્છ 24 ન્યૂઝ દ્વારા જનહિતના મુદ્દાઓને સતત અવાજ આપવામાં આવી રહ્યો છે.